જામનગર શહેરની સાધના કોલોની વિસ્તારમાં છરી બતાવીને એક વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેનની લૂંટ ચલાવનાર બે શખ્સોને જામનગર સિટી એ ડિવિઝનની સર્વેલન્સ ટીમે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. પોલીસે અતુલ દિલીપભાઈ રાજકોટિયા અને કરણ ઉર્ફે ગઠિયો હિંમતભાઈ સોલંકી નામના આ બંને ઈસમોની ધરપકડ કરી છે. તેમની પાસેથી લૂંટાયેલા ₹1,50,000ની કિંમતના સોનાના ચેન સહિત કુલ ₹3,05,010ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 13 ડિસેમ્બરના રોજ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાના ચેનનો લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં જે સાધના કોલોની વિસ્તારનો બનાવ હતો અને જેમાં જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(6), 351(3) અને 54 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ બનાવને અનુસંધાને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફ દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવેલી હતી. જેના અનુસંધાને જે પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલ જગદીશભાઈ સોનગરા, મહેશભાઈ તુડાભાઈ મોરી અને પીસી રાજેન્દ્રસિંહ ડોડિયા, હરપાલસિંહ પરમાર, આ લોકોને અલગ એક બાતમી મળી હતી અને સાથે સાથે ટેકનિકલ એનાલિસિસ કરતા જે આ બનાવમાં ઉપયોગમાં થયેલી હતી રિક્ષા, જેનો નંબર છે GJ25V0908, આ રિક્ષા ઠેબા ચોકડી સાઈડથી જામનગરમાં એન્ટર થતી હોય એ પ્રકારના સીસીટીવી ફૂટેજીસ એમને મળેલા હતા. આ જે ફૂટેજીસનું વધારે એનાલિસિસ કરતા એમાં જે બે ઈસમો હોય એમાં જણાતા હોય કે બે ઈસમો દ્વારા આ રિક્ષામાં આવેલા હતા અને એ બંને ઈસમોનું ત્યારબાદ તપાસ કરાવતા જે બંને આરોપી જે છે, જેના બંનેના નામ છે અતુલ દિલીપભાઈ રાજકોટિયા, જે પોરબંદરના છે, અને કરણ ઉર્ફે ગઠિયો હિંમતભાઈ સોલંકી, એ પણ પોરબંદરના છે. આ બંને આરોપીઓને એએસઆઈ નરેન્દ્રસિંહ કુમારસિંહ ઝાલા દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા.